આજે આપ જાણો છો કે 11 તારીખનું માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા વડોદરા પધારી રહ્યા છે. સરદારધામની કાર્યક્રમની અત્યારે રૂપરેખા ચાલી રહ્યા છે અને તમામ વ્યવસ્થા રૂપમાં અત્યારે આજે અમે રોડ શો બાબતમાં જે 40,000 પબ્લિકની મોબિલાઇઝેશન છે, જે ભવ્ય સ્વાગત વડોદરા નાગરિકો અને નારી શક્તિ દ્વારા થવાનું છે. એમાં વડોદરાના અલગ અલગ સમાજો, અલગ અલગ ટ્રસ્ટ, એનજીઓઝ, પબ્લિક ઓર્ગેનાઇઝેશન્સ, બધા વ્યાપારી મંડળ, એડવોકેટ એસોસિએશન, ડોક્ટર એસોસિએશન બધા તરફથી લગભગ 60+ એસોસિએશન્સ તરફથી પણ આજે એક મીટિંગ કરવામાં આવ્યું છે, જેના થકી એમની તરફથી વડોદરાના નાગરિકો તરફથી માન્ય વડાપ્રધાનશ્રીનું ભવ્ય સ્વાગતમ થવાનું છે અહીંયા. એ બાબતમાં જે પ્લાનિંગ છે, એમની રિક્વાયરમેન્ટ છે, બસીસ અરેન્જમેન્ટ્સ, પીવાનું પાણી, ટોયલેટ્સ અને એમની મોબિલાઇઝેશનની બાબતમાં આજે ચર્ચા કરવામાં આવી. એક બહુ સારું પ્રતિક્રિયા મળ્યું છે કે એ લોકો પણ સામેથી આવીને સાહેબનું સ્વાગત કરવા માટે જે રીતનું આ લાસ્ટ ટાઈમ ઓપરેશન સિંદૂરમાં પણ થયું હતું, આ જ રીતનું પણ અહીંયા પ્લાનિંગ ચાલી રહ્યા છે. એની તૈયારીમાં બધા તંત્ર અત્યારે લાગ્યા છે, કોર્પોરેશન, પોલીસ, વહીવટી તંત્ર અને અલગ અલગ એજન્સીસ બધા લાગ્યા છે. મીડિયાના મિત્રો પણ આપ ખૂબ ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છો. એટલે આજે આ મીટિંગ પછી અમે 2 દિવસનું પ્લાનિંગમાંથી વડોદરા શહેરમાંથી અને વડોદરા ગ્રામ્યમાંથી અને આજુબાજુના 5 જિલ્લાઓમાંથી પબ્લિક આવવાના છે. એટલે એમના માટે જે તૈયારીઓ છે, એમના માટે જે સુવિધાઓ છે, એ બાબતની આજે મીટિંગ કરવામાં આવી છે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.